जय श्री कृष्ण, जय माताजी। आजना मारा नवा ब्लॉग में आपनु स्वागत है। आज आपणे एकदम टेस्टी अने नवो आपणे दूधीनो हलवो छे तेनी रेसिपी आपणे जोशुं। आपणे दूधीनो हलवा माटेनी जे सामग्री जोईए तो ते पहेला आपणे जाणी लईए के तेमां आपणे सामग्री माटे शुं शुं लीधेलुं छे। तो आपणे मोटो वाटको छे ते दूधी खमणीने लई लीधेली छे, नानो वाटको छे ते खांड लीधेली छे अने एवडो ज वाटको आपणे छे ते दूध लई लीधेलुं छे अने थोड़ो एवो अर्धो वाटको आपणे छे ते मिल्क पाउडर लीधेलो छे। एलची खमणीने लई लीधेली छे, काजू बदाम छे ते समारीने लई लीधेला छे अने हलवा माटे जे आपणे कलर लईए यूज करीए खावानो तेने आपणे छे थोड़ो एवो दूधमां पलाळीने लई लीधो छे तो जेनाथी तेने नाखवामां इजी पड़े। तो हवे आपणे हलवानी रेसिपी बनावीए। तो आपणे सौप्रथम छे ते पेन आपणे छे ते गैस उपर राखी दीधेलुं छे। हवे आपणे तेमां 1 मोटी चमची छे ते घी नाखी देशुं। घी छे ते गरम थई गयुं छे। हवे आपणे तेमां जे दूधी छे ते खमणीने लीधेली छे तेने आपणे आपणे छे ते दूधीने थोड़ी वार चोळवी लीधेली छे। तो हवे आपणे तेमां जे दूध लीधेलुं छे तेने नाखी देशुं। તમે જોઈ શકો છો હવે છે તે દૂધી અને દૂધ છે તે સરખી રીતે બધા ચડી ગયું છે। આપણે તેમાં છે તે ખાંડ લીધેલી હતી તેને નાખી દેશું। હવે તેને આપણે સરખી રીતે ચોળવશું અને આપણે જે એલચી પાવડર લીધેલો તો તેને પણ નાખી દેશું જેનાથી તેની ટેસ્ટ છે તે સારો આવે ને સુગંધ છે તે સરખી બેસી જાય એલચી પાવડરની। હવે આપણે તેને મિક્સ કરશું સરખી રીતે। ધીમે ગેસે આપણે છે તેને ચોળવવાનું છે। હવે છે તેમાં આપણે જે કલર ખાવાનો લીધેલો હતો તેને આપણે નાખી દેશું। હવે છે તેમાં આપણે મિલ્ક પાવડર પણ નાખી દેશું અને સરખી રીતે છે તેને મિક્સ કરી લેશું। હવે છે તેમાં આપણે જે કાજુ બદામ સમારીને લીધેલા હતા તેને નાખી દેશું। તમે જોઈ શકો છો હલવો છે તે એકદમ ઘટ થઈ રહ્યો છે। હવે છે તેમાં આપણે ફરીથી 1 ચમચી છે તે ઘી નાખી દેશું। તમે જોઈ શકો છો હલવો છે એકદમ પેનથી છે તે છૂટો પડી રહ્યો છે એટલે કે હલવો છે તે પરફેક્ટ રીતે બની ગયો છે। હવે આપણે છે તેને નીચે ઉતારી લેશું। આપણો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને ટેસ્ટી બન્યો છે। આવી નવી યુનિક રેસીપી જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।